સાંભળો છો, હું શોપિંગ કરવા જાઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જાઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપ નો સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા, એ તો આપવા જ પડે ને, મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા, કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર, એનિવર્સરી ભૂલી ગયો હું. અરે તારા મને નતું કહેવાનું. અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી. હવે તે મને કહી દીધું, હવે શું સરપ્રાઈઝ આપવાની કે? ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો અને પાછા સરપ્રાઈઝ ની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ, મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું તું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું 12 મહિનાથી તમારી જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. મેં ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી. હું શું કહું, આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં? કેમ, શું થયું પાછું? આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે. તે આપણા પૈસે પીવા જાય આપણે કોઈ સલાહ અપાય? એમને ખબર નહીં પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમ. એમની નહીં તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં? અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવા એમની ચિંતા કરવી પડે? પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને, પોતાની ગન્નાની ના ખબર પડવા દે કે એ સિગરેટ પીવે છે. માનો ના માનો કંઈક તો લોચો થયો છે. કેમ, શું થયું? કોઈ સિગરેટ પીતા પકડાયું છે? આમાં કેવું છે ખબર છે? જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નહીં પડે. પકડાઈ ગયા ભાઈ? કોની વાત કરે છે તો કે? જો તો એટલા ડાયા બનો છો ને, શરમ નહીં આવતી સિગરેટ પીતા? તમારા ખીચામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું છે. અરે જા ભાઈ જા, મારે કોઈ વ્યસન નહીં. તે મને જોયો છે કોઈ દિવસ સોપારી ખાતા? તો સિગરેટનું બોક્સ ક્યાંથી નીકળ્યું? જૂઠું બોલો છો? આ બધા ધંધા બંધ કરી દેજો. અરે આ બધા ધંધા ચાલુ જ નહીં કરે, બંધ કરવાની કે વાત છે? કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા. હું પૂછું છું કોનું સિગરેટનું બોક્સ મારા જોડે રહી ગયું છે. ખાવ માર સોગન, તમે સિગરેટ નહીં પીતા ને? એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહીં પીતો, ફોન કરું છું હું. હા કરો. અલ્યા ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું હતું, કોઈએ મૂક્યું હતું? અલ્યા ભાઈ સાચું કોને? મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટનો. અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં? આવા પ્રેન્ક કરાતા હશે. સિગરેટનું બોક્સ મૂક્યું તે ફોન મૂક. શું થયું? કોને મૂક્યું તું બોક્સ? અરે માર ભાઈબંધ પ્રેન્ક કરતો હતો, સિગરેટનું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં. તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્કના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર. જો આ સિગરેટનું બોક્સ હોત ને મારું, તો ખરેખર 12મું થઈ જાત મારું. શિયાળો આવી ગયો એમ ને? જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરવું કે નહીં? ના ના, સરસ સરસ, પહેરો પહેરો. શું સરસ સરસ? મને બીજું જેકેટ લઈ આપો. કેમ બીજું જેકેટ? હા નહીં, તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને, એટલે બે પહેરવા પડે. ખોટી હોસ્ટેરી મારે વગર બેહી રહ્યો ને, પોતાને લેટ રબડતું હોય છે ને. હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટને તો 12 મહિના થયા, આ તો જૂનું થઈ ગયું. નવું જેકેટ લઈ આપો. નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને, કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો. પોતાને તો શરદી જ ના થતી હોય. આપણને શરદી થતી જ નહીં, આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી, વાહ. ગયા વર્ષે આવું જ કહેતા હતા, ફિટ બોડી છે, ફિટ બોડી છે. એમ કરીને તો શરદી થઈ ગઈ હતી. કેટલી દવા કરીને પછી શરદી મટી હતી. એટલે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી, બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો. અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ, તમે તો ફિટ છો, તમારે તો દવાની ક્યાં જરૂર છે? શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નહીં લાગે. ભાઈ હેડ જેકેટ પહેર લઉં બસ.